वडोदरा महानगर पालिका की ओर से आने वाले वक्त में त्रैमासिक सफाई अभियान की शुरुआत करवाई जाने वाली है, जिसके मुद्दे में आज पालिका की बड़ी कचहरी पर मेयर पिंकीबेन सोनी की अगुवाई में एक विशेष बैठक का आयोजन हुआ था। वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज मेयर पिंकीबेन सोनी की अगुवाई में एक महत्वपूर्ण बैठक मिली थी। स्वच्छता के मुद्दे पर इस बैठक का आयोजन करवाया गया था। दरअसल आने वाले वक्त में वडोदरा महानगर पालिका की ओर से त्रैमासिक सफाई अभियान शुरू करवाया जाने वाला है। तब इसी मुद्दे के मद्देनजर आज ये बैठक बुलाई गई थी और इस बैठक में असिस्टेंट म्यूनिसिपल कमिश्नर के साथ AA कक्षा के अधिकारी मौजूद रहे थे। वैसे आपको बता दें कि हर वार्ड में सफाई प्रतियोगिता का आयोजन भी इस सफाई अभियान के तहत करवाया जाने वाला है और साथ ही लोगों को प्रमाण पत्र भी दिए जाने वाले हैं। इसी के साथ इस सफाई मुहिम में आम जनता के साथ NGO और साथ ही कई संस्थाओं को भी जोड़ने का आयोजन है। तब इस मुद्दे में चर्चा करने के लिए और लोगों से सुझाव लेने के लिए मेयर पिंकीबेन सोनी की अगुवाई में पालिका की बड़ी कचहरी पर इस बैठक का आयोजन हुआ था। આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સ્વચ્છ ભારત મિશન પર કામ કરી રહ્યા છે અને એમણે પોતાની ઓળખ પણ પ્રધાન સેવક તરીકે આપી છે। તો સાથે સાથે આપણા સફાઈ સેવકોને કોવિડના સમયે એમને વોરિયર્સ તરીકે બિરદાવ્યા। તો સાથે પોતે જમીન પર બેસી અને એમના ચરણ પણ ધોયા છે, કારણ કે ખરા અર્થમાં જો સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્યની વૈભવ પ્રાપ્તિનું ઐશ્વર્ય જો આપણે મેળવી શકતા હોય તો એ એક જ માર્ગ છે કે આપણે જો જેટલું સ્વચ્છતા આપણા ઘરમાં, ગલીમાં, શહેરમાં અને દેશમાં રાખીશું એટલું જ આપણા ઘર, ગલી, શહેર અને દેશમાં સ્વાસ્થ્ય પ્રાપ્તિનો વૈભવ પણ પ્રાપ્ત થશે। ત્યારે અનેક ધાર્મિક સંસ્થાનો દ્વારા પણ ઘણી વખત અમને એમની વડોદરા મહાનગરપાલિકા સાથે સફાઈની દિશામાં કામગીરી કરવા માટે તૈયારી બતાવવામાં આવી છે। તો આગામી સમયમાં ત્રિમાસિક એવી રીતનું સફાઈ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે કે જેમાં જે સફાઈ કરી રહ્યા છે સફાઈ સેવકો જે ઉત્તમ કામગીરી કરશે અને પોતાના વોર્ડને સ્વચ્છ કરશે તો એક કોમ્પિટિશનનું આયોજન કરી શકાય, જેથી કરીને 1 થી 19 વોર્ડમાં કયા વોર્ડનો પ્રથમ નંબર આવે છે, બીજો નંબર આવે છે, ત્રીજો નંબર આવે છે। તો બટ નેચરલ થિંગ ઇઝ ડેટ કે એક વખત જ્યારે કોઈકનું એપ્રિશિએશન થતું હોય તો એનું જોઈને બીજાને પણ એમ થાય કે ચલો આપણે પણ આ લિસ્ટમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડમાં પ્રવેશીએ। અને ભૂતકાળમાં પણ આ રીતનું એક ત્રિમાસિક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સાથે સાથે સફાઈની જે આપણી એક્ટિવિટી છે એમાં એક નોંધપાત્ર કંઈક અલગ ઉડીને આંખે વળગે તેવો સુધારો પણ જોવા મળ્યો છે અને એપ્રિશિએશન થવાથી આ લોકોનો જે સફાઈ સેવકો છે તેમનો ઉત્સાહ વધવા સાથે ખૂબ સુંદર કામગીરી એ વખતે કરવામાં આવી હતી અને કોર્પોરેશન દ્વારા એમની કામગીરીને બિરદાવતા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। તો આ દિશામાં આયોજન કરવા માટેની દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ આયોજન માટેની પ્રી પ્લાનિંગની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યારે અધિકારીશ્રીઓ અને AA ને આ બધા જે પણ મુખ્ય લોકો છે એની સાથે બેસી અને વિચારોના આદાન પ્રદાન કર્યા કે આપણે આવું કંઈક ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા હોઈએ તો કઈ કઈ વસ્તુ અને કયા કયા પાસાનો વિચાર કરવો જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।